નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો મિત્રો, કમ્પ્યુટરની પરીક્ષા લક્ષી જે પ્રશ્નો અને તેના જવાબની સિરીઝ ચાલી રહી છે. તો દોસ્તો, આ સિરીઝની અંદર આપણે ભાગ 3 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે. તો મિત્રો ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 101, બિગ આર્યન તરીકે કયું કમ્પ્યુટર ઓળખાય છે? તો બિગ આર્યન તરીકે મેનફ્રેમ કમ્પ્યુટર છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કેપ્સ લોક કયા પ્રકારની કી છે? તો કેપ્સ લોક છે એક ટોગલ કી છે. ત્યારબાદ જોઈએ આપણે ન્યુરેમિક કીપેડ ચાલુ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો ન્યુરેમિક કીપેડ ચાલુ કરવા માટે નંબર લોકની કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કેપ્સ લોક ઓન હોય તો શું કહેવાય છે? જ્યારે કેપ્સ લોક ઓન હોય ત્યારે અપર કેસ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ડેસ્કટોપ કમ્પ્યુટરને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો ડેસ્કટોપ કમ્પ્યુટરને છે અન્ય પર્સનલ કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કઈ કી દ્વારા સ્ટાર્ટ મેનુ ખુલી શકે છે? તો કંટ્રોલ પર પ્લસ ESC કી દબાવવાથી સ્ટાર્ટ મેનુ છે ખુલી શકે છે. ત્યારબાદ જોઈએ આપણે લેપટોપ કમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો લેપટોપ કમ્પ્યુટરને પોર્ટેબલ કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે LCD નું પૂરું નામ શું છે? તો LCD નું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. તો સાથે સાથે આપણે LED નું પણ પૂરું નામ જોઈ જોઈએ. તો LED નું પૂરું નામ છે લાઇટ મીટિંગ ડાયોડ, એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરતા ડાયોડ. તો આ છે LED નું પૂરું નામ. ત્યારબાદ જોઈએ આપણે ટાસ્ક મેનેજર કઈ કી દ્વારા ખુલી શકે છે? તો ટાસ્ક મેનેજર છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ESC કી દ્વારા ખુલે છે. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરની મેમરી માપવાનો એકમ કયો છે? તો કમ્પ્યુટરની મેમરી માપવાનો એકમ છે બીટ. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી બનેલો છે? તો કમ્પ્યુટર શબ્દ છે ટુ કમ્પ્યુટર શબ્દ પરથી બનેલો છે. તો હવે આપણે જોઈએ કે ટુ કમ્પ્યુટર નો અર્થ શું થાય છે? તો ટુ કમ્પ્યુટર નો અર્થ થાય છે ગણતરી કરવી. તો આ ગણતરી કરવી શબ્દ ઉપરથી કમ્પ્યુટર શબ્દનો છે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનું નામ કમ્પ્યુટર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ આપણે કીબોર્ડ અને માઉસ પરથી ઇનપુટ મેળવી અને થતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જ્યારે આપણે કીબોર્ડ દ્વારા અને માઉસ દ્વારા જ્યારે માહિતી ઇનપુટ કરવી છે તે પછી થતી પ્રક્રિયાને આપણે પ્રોસેસિંગ કહેતા હોય છે. ત્યારબાદ પ્રોસેસિંગ થઈ અને આઉટપુટ છે આપણા જે મોનિટર છે તેના ઉપર આવે છે. તો આ પ્રોસેસિંગ થઈને જે ડિસ્પ્લે ઉપર ડેટા આવે છે તેને આઉટપુટ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે સેન્સસ ટેબ્યુલેટિંગ મશીનની શોધ કોને કરી હતી? તો સેન્સસ ટેબ્યુલેટિંગ મશીનની શોધ છે હર્મન હોલેથ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટર કયા પ્રકારનું યંત્ર છે? તો કમ્પ્યુટર છે એક ઇલેક્ટ્રોનિક પ્રકારનું યંત્ર છે જે ઇલેક્ટ્રોનિક થી ચાલતું છે, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ બાઇનરી પદ્ધતિના પિતા કોને માનવામાં આવે છે? તો બાઇનરી પદ્ધતિના પિતા અગસ્ત્યને માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે વર્ષ 1951 માં વ્યવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ પ્રથમ કમ્પ્યુટર કયું હતું? તો 1951 ની અંદર વ્યવસાયિક ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ કમ્પ્યુટર હતું યુનિવિયક 1. ત્યારબાદ જોઈએ કોને યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર પણ કહેવામાં આવે છે? તો યુનિવિયક 1 ને યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કમ્પ્યુટરની સરખામણી માનવીના કયા અંગ સાથે થાય છે? તો કમ્પ્યુટરની સરખામણી છે માનવીના મગજ સાથે કરવામાં આવે છે.
ત્યારબાદ આપણે જોઈએ સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ સાલમાં શોધાયું હતું. તો સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર છે 1971 ની સાલની અંદર છે શોધાયું હતું. ત્યારબાદ આપણે જોઈએ વર્ષ 1942 માં કઈ યુનિવર્સિટી SI અને માર્ક 1 કમ્પ્યુટરનું નિર્માણ કર્યું હતું. તો 1942 ની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીએ SI ને માર્ક 1 કમ્પ્યુટરનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ જોઈએ આપણે માર્ક 1 કમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરવા માટે શેનો ઉપયોગ થતો હતો. તો માર્ક 1 કમ્પ્યુટરની અંદર ડેટાનો સંગ્રહ કરવા માટે પંચ પેપર ટેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ જોઈએ આપણે ઇલેક્ટ્રોનિક માઇક્રોચિપ તરીકે કયું કમ્પ્યુટરનો ભાગ ઓળખાય છે. તો ઇલેક્ટ્રોનિક માઇક્રોચિપ્સ તરીકે કમ્પ્યુટરનો CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આ ભાગ છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રોસેસિંગ પછી મોનિટર પર મળતા ડેટાને શું કહે છે. તો આગળ આપણે જોયું કે જ્યારે આપણે કીબોર્ડ દ્વારા અથવા તો માઉસ દ્વારા જે એન્ટ્રી કરી અને ઇનપુટ છે એ આપણે CPU ની અંદર મોકલતા હોઈએ છીએ ત્યારે પ્રોસેસિંગ થઈ અને જે મોનિટર ઉપર મળતા ડેટાને આપણે આઉટપુટ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે. તો કમ્પ્યુટરની ઝડપ છે માઇક્રો સેકન્ડ અને નેનો સેકન્ડની અંદર છે માપવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કમ્પ્યુટરની કઈ પેઢીથી વ્યવસાયમાં કમ્પ્યુટરની શરૂઆત થઈ હતી. તો કમ્પ્યુટરની જ્યારે બીજી પેઢી હતી બીજી પેઢીથી વ્યવસાયની અંદર છે કમ્પ્યુટરની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ એબેક્સ સાધનની શોધ કયા દેશે કરી હતી. તો એબેક્સ સાધનની શોધ છે એ ચીને કરી હતી. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરની કઈ પેઢીમાં સૌપ્રથમ રેમનો પ્રયોગ થયો હતો. તો જ્યારે કમ્પ્યુટરની ત્રીજી પેઢીની શરૂઆત થઈ ત્યારે આ કમ્પ્યુટરની અંદર છે સૌપ્રથમ રેમનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ આપણે નેપિયર્સ બોન્ઝનો મુખ્ય ઉપયોગ શું હતો. તો નેપિયર્સ બોન્ઝનો મુખ્ય ઉપયોગ હતો ગુણાકાર માટે. ત્યારબાદ આપણે જોઈએ કમ્પ્યુટરની કઈ પેઢીમાં સી લેંગ્વેજનો વિકાસ થયો હતો. તો જ્યારે કમ્પ્યુટરની ચોથી પેઢી આવી ત્યારે આ કમ્પ્યુટરની અંદર છે સી લેંગ્વેજનો ઉપયોગ કરી તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ આપણે દેશનું પ્રથમ કેશલેસ બનનારું રાજ્ય કયું છે. તો દેશનું સૌપ્રથમ કેશલેસ બનનારું રાજ્ય હતું ગોવા. ત્યારબાદ જોઈએ આપણે સેવ એજ ની શોર્ટકટ કી કઈ છે. તો સેવ એજ ની શોર્ટકટ કી છે F12 એટલે F12. ત્યારબાદ જોઈએ આપણે DTP નું પૂરું નામ શું છે. તો DTP નું પૂરું નામ છે ડાયનેમિક ટ્રેકિંગ પ્રોટોકોલ. ત્યારબાદ જોઈએ આપણે BCR નું પૂરું નામ શું છે. તો BCR નું પૂરું નામ છે બારકોડ રીડર. ત્યારબાદ જોઈએ આપણે પેઇન્ટ નું એક્સટેન્શન શું છે. તો પેઇન્ટ નું એક્સટેન્શન છે .bmp. ત્યારબાદ જોઈએ આપણે CC નું પૂરું નામ શું છે. તો CC નું પૂરું નામ છે કાર્બન કોપી. ત્યારબાદ જોઈએ આપણે પોસ્ટ નું પૂરું નામ શું છે. POST નું પૂરું નામ શું છે. તો પોસ્ટ નું પૂરું નામ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ત્યારબાદ જોઈએ આપણે IP એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે. તો IP એડ્રેસની સંખ્યા આશરે 4 અબજ જેટલી છે હાલની અંદર. ત્યારબાદ જોઈએ આપણે લખાણોમાંથી ચોક્કસ શબ્દ શોધવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો લખાણોની અંદરથી ચોક્કસ શબ્દ શોધવા માટે છે ફાઇન્ડ કીનો ઉપયોગ કરવામાં આવે છે, ફાઇન્ડ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી. તો કમ્પ્યુટરની શોધ અથવા તો કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે માઉસનો ટેકનિકલ શબ્દ કયો છે. તો માઉસનો ટેકનિકલ શબ્દ છે LBM. ત્યારબાદ જોઈએ આપણે કેપિટલ અક્ષરમાં લખવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. તો કેપિટલ અક્ષરમાં લખવા માટે કેપ્સ લોક કી ઓન કરવી પડે, ત્યાર પછી આપણે
કેપિટલ અક્ષરની અંદર છે લખી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર કયા નામે ઓળખાય છે. તો વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર છે એની આંક નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કીબોર્ડ કેવા પ્રકારનું ડિવાઇસ છે. તો કીબોર્ડ છે એક ઇનપુટ પ્રકારનું ડિવાઇસ છે જેનાથી આપણે ડેટા કમ્પ્યુટરની અંદર ઇનપુટ કરી શકીએ છીએ, દાખલ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ OS નું પૂરું નામ શું છે. તો OS નું પૂરું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદ જોઈએ કમ્પ્યુટરની શોધ સૌપ્રથમ કયા દેશે કરી હતી. તો કમ્પ્યુટરની સૌપ્રથમ શોધ છે અમેરિકાએ કરી હતી. ત્યારબાદ જોઈએ આપણે સામાન્ય કીબોર્ડમાં કુલ કેટલી કી આવેલી હોય છે. તો સામાન્ય કીબોર્ડની અંદર કુલ 104 કીઓ આવેલી હોય છે. ત્યારબાદ નવી લાઈનમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. તો નવી લાઈનની અંદર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા શેનો ઉપયોગ થાય છે. તો પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે છે USB પોર્ટનો ઉપયોગ થાય છે. તો દોસ્તો આ હતા કમ્પ્યુટર પરીક્ષા લક્ષી પ્રશ્નો અને તેના જવાબ. આપણે ભાગ 3 જોયો. તો દોસ્તો આગળના ભાગ અને આગળની સિરીઝો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો. તથા દોસ્તો તમને વિડીયો પસંદ લાગે તો પ્લીઝ એક લાઈક જરૂર કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.